ઓકે, જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશો? અને આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ એક એવું જૂનું અને પ્રાચીન મંદિર છે જે નાગ દેવતાનું મંદિર છે. બહુ જૂનવાણી અને બહુ પ્રાચીન જૂનું મંદિર છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, મંદિર દર્શન કરી શકો છો. અને આ મંદિરની ખાસિયત એવી છે કે જેટલું આ મંદિર ઉપર તમને દેખાય છે ને એનાથી 4 ગણું આ મંદિર નીચે છે. અને જ્યાં ગવર્મેન્ટનું બોર્ડ પણ ત્યાં મારેલું છે તે પ્રમાણે તો એવું કહેવામાં આવે છે કે આ 13મી સદીનું આ મંદિર છે. તો તમે વિડીયોમાં આ મંદિર જોઈ શકો છો. અને આ મંદિરની સામે એક ઉંબરાનું ઝાડ છે. જેમ કહેવાય ને કે ઉંબરાના ઝાડની અંદર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તો ઉંબરાનું જે ઝાડ છે ને તેના થડની અંદર તમે નિરખીને જુઓ એટલે તેના થડની અંદર નાગ દેવતાના તમને દર્શન થાય છે. એ રીતની આકૃતિ છે જે થડની અંદર તમે જોઈ શકો છો. વિડીયોમાં આગળ તમને વિડીયોમાં દર્શાવશું, એ ઝાડ પણ દેખાડશું. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. અને આ મંદિર આવેલું છે ચોટીલાથી જસદણ જતા હો અથવા જસદણથી ચોટીલા જતા હો ત્યાં હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે. અને જે પરબડી ગામ કહેવાય, પરબડીનું પાટિયું જે કહેવાય ને ત્યાં જ આ મંદિર આવેલું છે. રસ્તા ઉપર જ આ મંદિર છે અને બહુ સુંદર મજાની સારી એવી જગ્યા છે. આ મંદિરના દર્શન કરવા જેવા છે. અને જસદણથી આ 35 કિલોમીટર થાય છે આ મંદિર. અને ચોટીલાથી તમે આવતા હો તો 25 કિલોમીટર થાય છે. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો મંદિર. અને આ મંદિરનું બાંધકામ જોતા જ આપણને એમ લાગે કે જ્યારે આ મંદિર હશે, અત્યારે તો બહુ જર્જરિત હાલતમાં છે, પણ જ્યારે આ મંદિર હશે ત્યારે આની ભવ્યતા શું હશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમે આ મંદિરની એકવાર મુલાકાત લ્યો, આ મંદિરના દર્શન કરો અને તમને પણ બહુ મજા આવશે. અને આ જગ્યા બહુ સારી અને સુંદર મજાનું વાતાવરણ છે. અને રસ્તા ઉપર આવેલી આ મંદિર છે, જગ્યા છે. તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. તો હવે મળીએ એક નવા વિડીયો સાથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ.
Mm-hmm.